સંતોના લક્ષણો પૂછ્યા કે જે સંતો એમ કહે કે ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનું મૂળ કારણ છે. એટલે બધું એકબીજાને જોડતી કડીરૂપ કડી કેવી છે તો કડી આવી રીતે છે કે ભાઈ સત્સંગ છે, સત્સંગથી એમ કહે કે જીવાત્માને એમ કહે કે કેવું એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે. અને સત્સંગ કોના દ્વારા તો સત્પુરુષ દ્વારા થાય. અને એ સત્પુરુષ કેવા હોવા જોઈએ એના લક્ષણો હવે શ્રીજી મહારાજ કહે છે. સેમ ટુ સેમ આ જ બધા લક્ષણો તમને શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં પણ જોવા મળશે. શ્રીમદ ભાગવતમાંથી મહારાજે વચનામૃતની અંદર ટીકા જે વાંચતા હોય એને ખબર હશે, વચનામૃત ગબડાઈ જતા હશે એને ખબર હશે નહીં. જે નીચેની ટીકા વાંચતા હોય એને ખબર હશે કે સાધુના લક્ષણ મહારાજે ભાગવત આદિ ગ્રંથોમાંથી સીધા અરજીવનદાસ શાસ્ત્રીજીની ટીકાવાળું લાલ વચનામૃત જેની પાસે હશે એને ખબર પડશે. એમાં નીચેની સાઈડ પર લખેલા છે. એવા જ પાછા લક્ષણ થોડાક આમાં વિસ્તારથી લખેલા છે, બરાબર. એટલે આમાં શું છે કે અમુક લક્ષણોનો ક્રમ બદલાઈ જાય. દાખલા તરીકે મત્સર હોય, ઈર્ષ્યા હોય, પેલામાં બંનેને એકમાં જ લખેલા હોય તો આમાં બંનેને જુદા જુદા લખેલા હોય. એ પ્રમાણે આમાં થોડાક સાધુના લક્ષણ કહેવામાં આવશે કે ભાઈ મત્સર, ઈર્ષા બધાથી દૂર જે રહી તે એમ. દયાળુતા, કૃપાળુતા બધા ઘણા બધા લક્ષણ આમાં આવશે, બરાબર. એટલે એવા સાધુના લક્ષણો કેમ જાણવા જરૂરી છે તો ભાઈ જગતને વિશે વિવેકી જન કોને કયા? મહારાજ વચનામૃતમાં કહીને એ પ્રમાણે છે ભાઈ દુનિયામાં ભલે એવું હોય કે સાધુને મન બધા સરખા, પણ અમારી એવી વ્યાખ્યા નથી. અમારી તો વ્યાખ્યા કેવી છે? 4 અસાનનો વિવેક જાણે તે સાધુ. એટલે આપણા માટે સાધુ અને અસાધુના લક્ષણ જાણવા જરૂરી છે. કારણ કે આપણે કેવું કે સામાન્ય વસ્તુ નાની સરખી માયાની કોઈ વસ્તુ લેવી હોય તો 4 દુકાનમાં ફરીએ. 2 કારણથી ફરીએ. એક કારણ એવું કે ખાતરીની વસ્તુ જોઈએ અને બીજું આમાં કે ભાઈ મને આમાં નહીં બનાવી જતો ને એમ 2 કારણથી 4 દુકાને ફરીએ પછી જ કોઈ વસ્તુ લઈએ. નેટ પર સર્ચ મારીએ. મોક્ષ જેવી આટલી મોટી વસ્તુ તો એમાં આપણે ચકાસણી કરતા જ નથી કે ભાઈ આપણે આપણો મોક્ષ માનેલો છે અને એના માટે જેના પાસે જઈએ તો એની ચકાસણી એટલે કે એનો કોઈ ટેસ્ટ પેપર નહીં આવતું. પણ એમાં જે એના લક્ષણ જે હોવા જોઈએ સાધુના, એવા પુરુષ પાસે, સત્પુરુષ પાસે જઈએ તો મોક્ષ થાય. બાકી સાધુના નામ પર જો અસાધુ હોય કે જુઠ્ઠું હોય એ બંને અનુક્રમે જુઠ્ઠું સત્યની દુકાન પર વેચાય અને અસાધુ સાધુના નામ પર જ વેચાતું હોય. કોઈ પોતે એવું નહીં કહેવાનું કે હું જુઠ્ઠું બોલું છું, बराबर. फिर टीवी पर एडवर्टाइज नहीं आती थी भाई साहब हम लोग चोर है और आपके घर पे चोरी करने आए. એવું કોઈ બોલવાનું નથી. એ તો કોમેડી માટે બોલે. બોલે કોઈ એવું ચોર બોલે કે હું તારા ઘરે ચોરી કરવા આવેલો છું? એમ કોઈ માણસ એવું બોલે કે હું જુઠ્ઠું બોલું છું? એમ કોઈ અસાધુ માણસ એવું કહે કે હું અસાધુ છું? એને ઓળખાય કેવી રીતે? તો મહારાજે આની સીધી ઓળખાણ આપી દીધી કે આવા લક્ષણ હોય એને સાધુ માનવો. અને આવા સાધુને મહારાજે એવા પ્રિય માનેલા છે અને એવા ઉત્તમ કયા છે કે ભાઈ એવા સાધુ તમને રોજ પંચ વિષયના 5 ખાંસડા મારે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે પંચ વિષયના આપણે જીવને વિશે જે શું લાગેલા છે લીસોટા લાગેલા જ ને, એને ટાળવા માટે આપણે જેવો આપણા જે એમ કહી કે શું કે આપણી વાસના કે આપણા જે દુર્ગુણ એને જીતવાનો પ્રયત્ન કરીએ એ જ પ્રમાણે એ સાધુને બીજાના એમ કહે કે જે દુર્ગુણ કે અવગુણ ટળી જાય એના માટે એ હંમેશા તત્પર રહી છે. એવા સાધુ પાસે રહીને રોજ જો 5 ખાંસરા પણ પેલા મારે તો એની પાસે પડી રહેવું જોઈએ. તો પેલા જીવનો મોક્ષ થઈ જાય. પોતાનું માન અને પોતાનો અહંકાર મૂકી દેવાનો શાંતિથી. અને એ જે પ્રમાણે કે હું વર્તવા માંડો તો મહારાજે કહ્યું ને કે એના સંગે રહેવું તો તમારું કલ્યાણ થઈ જાય, બરાબર. જો એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં તમારે આગળ વધવું હોય તો અને ત્યાંના ત્યાં રહેવું હોય તો આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. એક હોશિયાર દુશ્મન એક ગગા દોસ્ત કરતા વધારે કામનું. તમને તમારો ગગો મિત્ર હશે ને કોઈ દિવસ કામમાં નહીં આવશે. કારણ કે છે ગગો, એ ઉલટી સલાહ આપશે તમને, ઉલટી તમને હેરાન કરશે ને દુઃખી કરશે. પણ એક હોશિયાર દુશ્મન હશે ને તમને તો એ દુનિયાદારી શીખવાડી જશે, ઘણું બધું શીખવાડશે. અમારો પોતાનો અનુભવ છે. ચાલાકની દુશ્મની કામની પણ ગગાની દોસ્તી નકામી. કારણ કે ચાલાક એની જેટલી ચાલાકી છે તમારી પર વાપરશે તો ધીમે 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 તમે પણ ચાલાક થઈ જશો. એમ પેલો કઈ બોલતો નહીં હોય ને એની પાસે જઈને વાહ વાહ આવો આવો તમે તો બહુ સારા, દાદા ખાચર જેવા, ઉકા ખાચર જેવા, એબલ ખાચર જેવા એમ કરીને હાર પહેરાઈ રહી એટલે તમે તો ખુશ. આમ પણ આપણામાં માન તો રહેલું જ છે, ઇનહેરન્ટ પ્રોપર્ટી છે જીવની, એની જોડે જોડાઈને જ રહેલું છે. એમાં પેલા દાદા ખાચર ને ઉકા ખાચર ને એબલ ખાચર જેવા કે આપણે અને એક હાર પહેરાવે એટલે તો આપણે સીધા હવામાં નીચે પેરાસૂટ આવી જાય. ઉપર પેરાસૂટ ને ભલે નીચે પેરાસૂટ આવી જાય, આપણે નામ ઉડવા માંડીએ, હવા ભરાઈ જાય.
એના કરતાં કોઈ એવું કહેવાવાળો હોય આપણે કે ભાઈ જો હવાને હવા રહેશો તો કોઈ અક્ષરધામમાં જાય એવા તમારા લક્ષણ દેખાતા નથી, આવું કોઈ કહેવાવાળો હોય ને તો એની પાસે પહેલો જાઉં. કારણ કે એ માણસ તમને તમારી નક્કર વાસ્તવિકતાથી પરિચિત કરાવે છે કે હકીકત છે ને આપણે અત્યારે લક્ષણ દેખાય જ તમને અક્ષરધામમાં જવાના, એની પાસે પહેલા જવાય. કેમ કે એ માણસ તમને વાસ્તવિકતા બતાવે છે, અરીસો દેખાડે છે. હવે કોઈ મને એમ કે હું બહુ હેન્ડસમ છું, એકદમ સ્લીમ એન્ડ ટ્રીમ છું, તો હું કે મારા જૂઠું બોલે છે, હું કા સ્લીમ એન્ડ ટ્રીમ છું, હું કા બહુ હેન્ડસમ છું. કેમ? એ તો મને પોલ્સન મારે છે, મારી ખુશામત કરે છે. વ્યવહારમાં તો આ ચાલતું રહેવાનું, બનતું રહેવાનું. વ્યવહારમાં તમારો ભાઈ તમને તમારાથી જેને લાભ હોય તમારી ખુશામત કરવાનો. પણ સાધુના લક્ષણમાં એવું નથી આવતું ભાઈ, સમજો. આમાં આવશે જે જેવું હોય એવું કહેનાર હોય. જગત જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખે, હેત રાખે, સમજો. પણ જે એની પાસે જાય એને એનું વાસ્તવિક પિક્ચર બતાવી દે. શ્રીજી મહારાજે કહ્યું પ્રમાણે કે ભાઈ આ પ્રમાણે એકાંતિક ધર્મમાં રહેશો તો મોક્ષ થશે, નહીં તો તમારે ને અમારે છેટું છે. શિક્ષાપત્રીમાં બોર્ડર બતાવી દીધી કે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ અમારો સત્સંગી છે ને જે ન વર્તે તે સંપ્રદાયની બહાર છે. મહારાજે વચનામૃતમાં ચોખ્ખું કહ્યું, જગતમાં એવું કહેતા હોય કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, પણ એ કહેવત ખોટી છે, અમે નથી માનતા. હવે શ્રીજી મહારાજ તો એક બાજુ એવું કહે છે કે ભાઈ કોઈનું મન દુઃખ ના કરવું, મન કર્મ મનસા વચના કર્મણા, કોઈનું દિલ દુઃખ ના કરવું. તો આ તો બધા કેવા વચન છે, એનાથી તો ભલભલાને દુઃખ થઈ જાય એવું લાગે. ના, આ દુઃખ થાય એવી વાત નથી. આ સર્વજીવ હિતાવહ છે, સર્વજીવનું હિત થાય એવું છે, આવી રીતે માને છે. નક્કર વાસ્તવિકતા છે. દરેક જીવને પોતાનું સારું સાંભળવાનું ગમે જ છે, અને દરેક જીવ એક પ્રકારના એક અહમ અને વહમ આ બંનેમાં જીવે છે. એને એની વાસ્તવિકતામાં લાવનાર કોણ? તો આ સાધુ, જે સત્શાસ્ત્રનું તમને હકીકતમાં જેવું છે એ પ્રમાણે શું રસપાન કરાવે છે, નક્કર. બરાબર? એટલે એવાને કદાપી છોડવા નહીં. આ સતાનંદ સ્વામી અહીંયા બતાવેલું છે. ને ભગવાન એ જ ભક્તિ માતા અને પોતાના સંવાદ દ્વારા અહીંયા સાધુના લક્ષણ કહે છે. સાધુ એટલે સાધુ. સાધુ અહીંયા આ જગ્યા પર સાધુ શબ્દ કોઈ ડિગ્રી કે કોઈ વસ્ત્ર કે કોઈ આભૂષણ કે કોઈ કલર કે કોઈ વ્યક્તિ માટે નથી વાપરો, ફક્ત ને ફક્ત સ્વભાવ માટે વાપરો છે, ગુણ માટે વાપરો છે. સાધુ કોઈ પણ રૂપે તમને ગમે ત્યારે ગમે તે કપડામાં મળી જાય. આ વાંચશો એટલે તમને ખબર પડશે. સાધુ કોઈ ડેફિનેટ વ્યક્તિ નથી કે ભાઈ આ સાધુ એમ. સાધુ એટલે લક્ષણ સાધુતાના. સાધુનો અર્થ શું થાય ખબર તમને? સાધુ એટલે સારું. અંગ્રેજીમાં કહે ને ગુડનેસ, સજ્જનતા. જેનામાં ગુડનેસ છે, જેનામાં સજ્જનતા છે, બરાબર, અને જેનું આચરણ શાસ્ત્ર પ્રમાણે છે એ સાધુ. મહારાજે ગુરુ કરવાનો કોને કહ્યો? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રના સારને અર્થને જાણનાર. જાણનાર એટલે નોટ ઓનલી જાણનાર, પણ કેવો એપ્લિકેબલ હોય એને જ્ઞાન, આચરણ હોય, જે જાણતો હોય એનું અનુસરણ કરતો હોય અને એ પ્રમાણે વર્તતો હોય, એટલે જે બ્રહ્મનિષ્ઠ છે ને એટલે જ બ્રહ્મ સાક્ષાત્કારી છે. સમજો, મહારાજે કહ્યું તે પ્રમાણે કે અત્યાર સુધી જેટલાને ભગવાનનો નિશ્ચય થયો એ કોના વટે થયો છે? શાસ્ત્ર વટે જ થયો છે. અને જેટલાને ભગવાન મળ્યા શાસ્ત્રના વચનમાં રહીને જ મળ્યા છે. શાસ્ત્રની બહાર જઈને કોઈને ભગવાન નથી મળ્યા. પછી કોઈ કહે કે ગોપીઓ તો પતિને એના છોડીને ભગવાન પાસે ચાલી ગયેલી, એ પણ શાસ્ત્રમાં લખેલું જ છે. ગોપીઓના ચરિત્ર પણ, કે એમની સ્થિતિ કેવી હતી. શાસ્ત્રવાનનું કોઈ ચરિત્ર કોઈએ કર્યું જ નથી. શ્રીજી મહારાજના વચનામૃતમાં છે એને ખબર પડે. અત્યાર સુધી જેટલા ભક્તો થઈ ગયા તે, અત્યારે જે વર્તમાન કાળમાં હશે તે, અને હવે પછી જે કોઈ થશે તે, શાસ્ત્રની અંદર જે કોઈ આજ્ઞા અને શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે વર્તા હતા, વર્તે છે અને વર્તતા હશે. એટલે જ એમના નામ લખાયા છે અને એમના ચરિત્ર છે. યાદ રાખજો. એમને નરસિંહ મહેતા અને મીરાબાઈ એમનું નામ શ્રીજી મહારાજ નહીં દેતા કે ભાઈ નરસિંહ મહેતાની ભક્તિ કઈ ગોપીઓ કરતા જુદી કે બીજી હતી નહીં, સરખી જ ભક્તિ હતી. બરાબર? કેમ? એમને એમ તો નહીં લખાયા હોય ને. અને શ્રીજી મહારાજ આવેલા ત્યારે તો નરસિંહ મહેતાને બહુ ઓછો વખત થયેલો, તો પણ ભગવાન એમનું નામ કેમ બોલ્યા? એમના લક્ષણ શાસ્ત્રો જોડે મળતા આવતા હતા એટલે. બરાબર? એટલે અહીંયા જે સાધુના લક્ષણ કહેવાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અત્યારે બધે આખી દુનિયામાં સાધુ અસાધુ, સાધુ અસાધુ, અસાધુ સાધુ, એની બહુ મોટી ચર્ચા ચાલે છે. ડિબેટેબલ ટોપિક છે. આપણે કોઈ ડિબેટ નહીં કરીએ. આપણે પોતે જાણવાનું,
જ્યાં એવું લાગે કે અહીંયા છે તો બેસવાનું, ન હોય તો આપણે કોઈ ઝંડા લઈને સરઘસ નહીં કરવું, કોઈની ટીકા નહીં કરવી. જય સ્વામિનારાયણ. આપણે આપણું કલ્યાણ કેવી રીતે કરવું તો આપણે જાણી લેવાનું. બરાબર. ચાલો, પહેલું લક્ષણ છે દયાળુ. તો પ્રાણી ઉપર દયાવાળા એટલે પર દુઃખને નહીં સહન કરનારા અને પર દુઃખ દેખીને દુખિયા થનારા. દરેક સાધુનું પહેલું લક્ષણ શું છે? દયાળુતા. હકીકતમાં દરેક માણસનું પહેલું લક્ષણ આવવું જોઈએ. દયા તો હોવી જ જોઈએ. જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી, શ્રીજી મહારાજે કહ્યું છે. બરાબર. દયાનો અર્થ શું થાય? તો પ્રાણી ઉપર શું? દયાવાળા એટલે પર દુઃખને નહીં સહન કરવાનું, એટલે બીજાનું દુઃખ પોતાનાથી સહન નહીં થાય. આનાથી આગળ શું છે? બીજાનું દુઃખ ન સહન થવું એટલે જોઈને બેસી નહીં રહેવાનું, એને દૂર કરવાના પ્રયત્ન કરવાના. બરાબર. એટલે પરનું દુઃખ દેખીને દુખિયા થનારા, એટલે દુખિયા થાય અને પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરે. એ આગળ બીજી જગ્યા પર આ સત્સંગી જીવનમાં આવશે કે ભાઈ પરનું દુઃખ દેખવાનું, પછી કે હું તો બહુ દુઃખી થઈ ગયો, પણ પાછું કરે કંઈ નહીં. એવું નહીં. પેલા ભાઈ જસવંતભાઈ કહી ને એ પ્રમાણે કે એનાથી હંમેશા ચેતીને ચાલવાનું કે તને કંઈ થાય તો હું બેઠેલો છું. એ પોતે જ કહી છે કે તને કંઈ થાય તો હું બેઠેલો છું, ઊભો થવાનો નથી, એટલે બેસી જ રહેવાનો જાય એવી વાત છે. ચોખવટ કરેલી છે શાસ્ત્રમાં આગળ કે દુખિયા થનારા એટલે દુઃખી થઈને બેસી નહીં રહે. ઓહો તને બહુ દુઃખ પડ્યું એમ કહીને ખાલી મગરમચના આંસુ નહીં, એને દૂર કરવાનો હકીકતમાં પ્રયત્ન કરે. બરાબર. એનું નામ સાધુ. ચાલો, પછી શું લખ્યું? ક્ષમાશીલ. બાહ્યે આધ્યાત્મિકે દુઃખે કેન અપ્યુ ઉત્પાદિતે સતી ન કુપ્યતી ન વા હંતી સક્ષમા પરિકીર્તિતા. આમાં કહેલા લક્ષણવાળી મહા અપરાધીઓ ઉપર પણ ક્ષમા રાખવાના સ્વસ્વભાવવાળા. મહા અપરાધ કર્યો હોય તેની ઉપર પણ ક્ષમા કરે. આપણે 2 થી 3 વખત આ ઉદાહરણ અહીંયા ચલવું પણ છે અને અહીંયા આમાં આવી પણ ગયું છે. કોનું? રામ ભગવાનનું ચરિત્ર. બરાબર. સીતાજીનો અપરાધ કોણે કરેલો? ઇન્દ્રના દીકરા જયંતે કરેલો. વક્ષસ્થળની ઉપર એને શું કરેલું? ચાંચ મારેલી. બરાબર. સીતાજીના વક્ષસ્થળ પર ચાંચ મારેલી એને. આવું કેવું અધોકૃત્ય કરેલું. અને આ ભગવાને એની પર શું છોડ્યું? ખાલી પેલું એને વગરનું છોડ્યું, તણકલું જેવું આમ કરીને છોડ્યું. બરાબર. ને એમાં તો બિચારાના રામ રમી જાય એવું હતું. આખા બ્રહ્માંડમાં ભૈરા ભાઈ. શિવજી પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, બીજા બધા દેવતાઓના લોકમાં ગયા, મને બચાવો. છેલ્લે બ્રહ્માજીએ શું કહ્યું? ભાઈ બચવું હોય તો કા જા, જેણે છોડ્યું એની પાસે જા. તે કહે કે એનો તો હું દોષી છું. બરાબર. સીતાજીને જ ના આવું કરેલું, તે મને કેવી રીતે માફ કરશે? કે બહુ દયાળુ છે, માફ કરી દેશે, જા. જયન છેલ્લે ડરતો ભગવાન શ્રી રામચંદ્રને શરણે જ આવ્યો. ભગવાનને કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાને માફ કરી દીધો. આવો મોટો દોષ હતો તો પણ આનું નામ ક્ષમા નામનો ગુણ કહેવાય. ને આપણે કોઈ જરા કંઈ કરે એટલે આપણા તો આમ આંખના તેડવા ઉપર બધા સાપનો અવતાર, જીવતો જાગતો ઢાળ દઈને ફેણીઓ મારી જ દઈએ. બરાબર. એવો સ્વભાવ ભગવાનના ભક્ત માટે કે સાધુ પુરુષ માટે સારો નથી. મારે એ ચોખ્ખું કહ્યું કે દુર્વાસા જેવા પણ જો એવો સ્વભાવ રાખે છે તો એ તમોગુણી કહેવાય છે. અને એમણે તો શું પોતે રાખેલો જ એટલે રહી છે, બાકી છોડવો હોય તો છૂટી જાય. ભગવાન કહે કે ભગવાનનો ભક્ત હોય, સાધુ હોય, એ જેની પર પ્રયત્ન કરે, બીજામાં ને ભગવત ભક્તમાં કે ભગવાનના જે સાધુ એમાં ફરક શું? બીજા પોતાના દુર્ગુણ હોય, અવગુણ હોય એને જાણે એ પહેલાં બહુ મોટું કામ છે, અને જાણ્યા પછી એને જીતવા એ એનાથી કઠણ કામ છે. ભગવાનનો ભક્ત હોય એ તો શાસ્ત્ર દ્વારા પહેલાં એને સરળતાથી જાણી જાય અને પછી પ્રયત્ન કરે તો એ છૂટી પણ જાય. આટલો વિશેષ છે એનામાં. બરાબર. એટલે અહીંયા ક્ષમાશીલનો અર્થ શું કેવો? ગમે એવો મોટો અપરાધી હોય અને ગમે એટલો મોટો એણે અપરાધ કર્યો હોય પણ એને ક્ષમા કરી દેવો, એને માફ કરી દેવો. આ ક્ષમાનું સૌથી મોટું લક્ષણ છે. ભગવત ભક્તમાં હોવું જ જોઈએ. શું છે આપણા સંસ્કૃતમાં શું કહ્યું છે? ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીરનું લક્ષણ છે કોઈને ક્ષમા આપવી, કાયરનું લક્ષણ નથી. બરાબર. યુધિષ્ઠિરને આખા મહાભારતને વિશે લોકો એવી રીતે જ ઓળખે છે કે યુધિષ્ઠિર એટલે એ તો ખાલી અર્જુનજી અને ભીમસેનજીને એમ કે એના નામ પર એમ કે જીતી જતા હતા. બાકી યુધિષ્ઠિરમાં અરે મહાભારત તમે આખું વાંચજો. યુધિષ્ઠિર હીરો છે, પેલા બે એક્શન હીરો છે ખાલી, અર્જુનજી અને ભીમસેન. તો યુધિષ્ઠિર મહાભારતનો ઓરિજિનલ હીરો છે. યુધિષ્ઠિરના જે સંવાદો છે ને જ્ઞાનના પિતામાં ભીષ્મ જોડે કે દ્રૌપદીજી જોડે કે અર્જુનજી જોડે કે ભીમસેન જોડે, તમારા રૂવાડા ઊભા કરી નાખે એવા છે. ને આ કળિયુગને વિશે પણ યુધિષ્ઠિરના તમે વાક્ય સાંભળો ને તો આમ તમને હલાવી નાખે. સાક્ષાત ધર્મ બોલે એવું લાગે તમને રીતસરનું. જેને સાહિત્યમાં કંઈક સમજ પડતી હોય અને જેને ગ્રંથને વિશે વિશેષ આસક્તિ હોય, એટલે આસક્તિનો અર્થ અહીંયા પ્રેમ હોય, એ તો એ યુધિષ્ઠિરના પાત્રને કદાપી નીચું ના આગે. યુધિષ્ઠિરનું પાત્ર બહુ ઊંચું છે. એ તો મહારાજે કહ્યું
સ્વરૂપ નિષ્ઠાની ને એની વાત એ વાત આખી અલગ છે, પણ એની જે જીવન જીવવાની શૈલી હતી એ કાયમની હતા. યાદ રાખજો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ચોખ્ખું કહ્યું છે મહાભારતને વિશે કે યુદ્ધ હંમેશા છેલ્લો ઓપ્શન છે. આપણે બધા બોલ કરીએ છીએ ને, રોજ પેપરમાં વાંચીએ ને ન્યૂઝ ચેનલ પર જોઈએ કે સોશિયલ મીડિયા પર, કંઈ કરતા નથી. બધા મોદી કહેતા હતા, મોદી પણ કંઈ કરતો નથી, પાકિસ્તાનવાળા આમને તેમને. યુદ્ધ ઓપ્શન નથી. એ લોકો તો બધા ભૂખા નંગા કડકા છે, સફરજન વેચવાવાળા. બરાબર, એ લોકોનો ધંધો એ સફરજન વેચે, પેટ્રોલ પંપ પર હોય, એવું બધું કામ કરતા હોય. એ તો કાંઈ એને કંઈ પડી છે. આપણો દેશ ડેવલપિંગ છે અત્યારે, આપણે પાછળ ચાલ્યા છીએ 25-30 વર્ષ. એટલે એ લોકો પ્રોક્સી વોરથી જ જીતાય. એ લોકોને ડાયરેક્ટ યુદ્ધ ન થાય એ લોકો જોડે. એ તો બધા ગાંડા છે. ગુજરાતીમાં કહેવત છે ને, નાવાનું ને નીચોવાનું, એવા છે એ બધા. આ બુદ્ધિશાળી માણસ છે. ડાયરેક્ટ યુદ્ધ ન કરવાનું, યુદ્ધ છેલ્લો ઓપ્શન છે. અહીંયા એટલા માટે કહ્યું, ક્ષત્રિયને પણ યુદ્ધ કરવાનું ક્યારે કહ્યું છે? એક સ્વ બચાવ માટે અને બીજા જે કોઈ હોય એના બચાવ માટે. એમ કંઈ ખાલી યુદ્ધ કરવાનું નહીં કહ્યું કે તલવાર લઈને નીકળી પડો. અર્જુનજી સૌથી પાવરફુલ યોદ્ધા કહેવાય એમના સમયના, બરાબર? તો પણ એવું કહે છે આપણું શાસ્ત્ર કે અર્જુનજી જેટલો દયાળુ કોઈ ન હતો. વિચાર કરો. અરે ભીમસેન જેટલો દયાળુ કોઈ ન હતો. લે, આપણે એમ તે ભીમસેન એટલે આટલા બધાને મહાભારતના યુદ્ધમાં મારી પાડ્યા. તેને દયાળુ કહે છે? દયાળુ માણસ બોલો. કોઈ બ્રાહ્મણ એમ કે ભીમસેન પાસે આવ્યા હોય અને એ બ્રાહ્મણ ખાલી ગયો હોય એવું મહાભારતમાં બન્યું નથી. એમ ભીમસેન એને બધું આપી દે. એટલા બધા દયાળુ હતા કે બ્રાહ્મણ છે આપી દેવાનું બધું. ભીમસેન અંદરથી બહુ માખણ જેવા હૃદયવાળા હતા અને ખવડાવવા પીવડાવવામાં પોતે બી બહુ શોખીન હતા અને બીજાને પણ બહુ જોરદાર ખવડાવતા પીવડાવતા હતા. એવા કંઈ કંજૂસ નહીં હતા. જેટલું વજન હતું એટલી બુદ્ધિ પણ વિશાળ હતી એમની, કે એવા નહીં હતા. 5 ભાઈ બધા જોરદાર જ હતા. એ તો દેવતાઓ જ હતા બધા અને ભગવાનની જોડે જ આવેલા હતા. એટલે કંઈ કહેવાનું જ ન હોય એ લોકમાં. પણ એ શું, એના દ્વારા આપણે એમના લક્ષણો દ્વારા આપણે શીખ મળે કે ભાઈ આવા લક્ષણો હોવા જોઈએ. બરાબર? ચાલો. સમાશીલા હિ સાધવ એમ કહ્યું છે, સર્વ ઉપકારીઓનું જ જેમ એમ અપકાર કરનારા જીવોનું પર પરમ શીખનારા. ભાઈ ઉપકાર કરનારી ઉપર કરનારા ઉપર તો કદાચ આ જગતમાં 3 પ્રકારના જીવ હોય છે, ઉત્તમ, મધ્યમ ને અધમ. બરાબર? ઉત્તમ હોય તે કેવા આવા હોય કે ભાઈ કોઈ ઉપકાર કરે કે અપકાર કરે એની ઉપર એ શું કરે? ઉપકાર જ કરે. એના જીવનું રૂડું થાય એવું વિચારે. બીજા મધ્યમ હોય તે કેવા ઉપકાર જે કરતા હોય એની ઉપર ઉપકાર કરે. અધમ હોય એની જોડે પછી એની રીતે વર્તે. અને છેલ્લા જે છે તે તો ગમે તે એને જોતા જ નથી, પોતાના સ્વાર્થ માટે કોઈનું પણ ખોટું કરી નાખે. એ બધા અધમ જીવ છે. બરાબર? એનાથી ચેતીને ચાલુ. મહારાજે એ લોકો જોડે દુષ્ટ એવા જનો જોડે એમ કે વ્યવહારિક કાર્ય કરવું નહીં, એવું શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખેલું છે. બરાબર? એટલે કોઈની જોડે કોઈ પણ વ્યવહારિક કાર્ય કરે એ પહેલાં એની હિસ્ટ્રી, જોગ્રાફી જે કયો રીતે ચેક કરી લેવાનું. મહારાજે ના પાડેલી કે અસાધુ પુરુષ હોય, દુષ્ટ પુરુષ હોય, એની જોડે કોઈ વ્યવહારિક કાર્ય કરવું નહીં. પાછળથી પસ્તાવાનો વખત આવે. બરાબર? ચાલો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ઉપકારીઓનું જેમ એમ અપકાર કરનારા જીવોનું પણ હિત ઈચ્છનારા. ગાલિદાનમ ચિંતનીયમ હિતમ ચ તેહી એમ કહ્યું છે. તિતિક, હવે એ પૂરું થયું. કોઈ ગાળ દે, મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને, કોઈ મારે તો પણ એમ કે એનું મનમાં ભૂંડું થાય એવો પણ સંકલ્પ કરવો નહીં, જવા દેવાનું. બરાબર? જો એક વસ્તુ યાદ રાખજો, દધીચી ઋષિનું આખ્યાન તમને બધાને મેં એક વખત કહ્યું છે ને, દધીચી ઋષિના આખ્યાન પરથી શીખવાનું શું મળે છે કે એમણે છેલ્લે આ જગત માટે કે આ સંસારનું રૂડું થાય એના માટે પોતાનું શરીર શુદ્ધ અર્પણ કરી દીધું. અને એના શરીરના કંકાલમાંથી શું બન્યું? બોલું, ઇન્દ્રનું વજ્ર બન્યું. અને એનાથી વૃત્તાસુરને શું થયું? મારવામાં આવ્યો. અને દધીચી ઋષિને તો શું મળ્યું? એમને એમના ઈષ્ટદેવની પ્રાપ્તિ થઈ ગઈ. બરાબર? સાધુ પુરુષ છે એ હંમેશા જગતનું રૂડું જ કરે છે. એના માટે ભલે એનું શરીર એને આપવું પડે. જો દુનિયાની વ્યાખ્યા ને આપણી વ્યાખ્યા આખી અલગ છે. દુનિયામાં બધું તીત ફોર તેત ને જૈસો કે તૈસા ને. એણે મને એક કહી તો મેં એને 2 સંભળાવી દીધી. એ આમ કહી તો હું આમ, ને બધી હર્ષા ચર્ચી ને હાર જીત ને કોમ્પિટિશન ને કમ્પેરિઝન ને આવું બધું જ ચાલવાનું છે. એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. જેને જે હરીફાઈ કરવી હોય તે કરે, જેને જે સરખામણી કરવી હોય તે કરે, જેને જે હાર જીત કરવી હોય તે કરે. ભગવાનનો ભક્ત હાર જીત શરત આ બધાથી પર છે. શિક્ષાપત્રી ભાષ્ય જેને વાંચ્યું હશે એને ખબર હશે, ભગવાનના ભક્તે કોઈ દિવસ શરત મારવી નહીં. કોઈની જોડે કોઈ શરત નહીં મારવાની. આપણે સ્પેક્યુલેશન ને શરત એ બંનેને ભગવાને ના પાડી છે કે ભગવત ભક્તે કોઈ પ્રકારની કોઈ શરત મારવી નહીં. અને કોઈની જોડે બહુ એવું પણ છાતી ઠોકીને કહેવું નહીં. તમને બધાને પેલું બરોડાનું બ્રાહ્મણનું ઉદાહરણ તો યાદ હશે ને? જ્યોતિષ જોતા હતા અને કહી દીધું કે ભાઈ કાલે ગ્રહણ થવાનું છે. બરાબર ને? પછી પેલા બ્રાહ્મણો ત્યાંના કંઈ નથી થવાનું ને પછી થવાનું નહીં થવાનું. પછી ગોપાળાનંદ સ્વામી આવ્યા ને બધું મગજમારી બહુ મોટી થઈ ગયેલી. એવું કોઈ દિવસ કહેવાનું નહીં, કરવાનું નહીં.
મહારાજ ના પાડે છે. એ ભાઈ સાચા હતા, ખોટા નહીં હતા, પણ એ દિવસે જરા તમો ગુણમાં કે એમાં હશે એટલે ગણતરી ખોટી પડી ગઈ અને કામમાં આવી જશે. પણ તો ગોપાળાનંદ સ્વામીએ બચાવી લીધા. પણ આપણે એ બધામાં પડવાનું નથી. કંઈ બે શબ્દ ખબર પડે શાસ્ત્રમાં એટલે તલવાર લઈને નીકળી નહીં પડવાનું કે આવી જાય શાસ્ત્ર જ કરવા, તને કંઈ ખબર પડતી નથી, મને જ બધી પડે છે. આપણી પાસે કોઈ એવો ટાઈમ નથી ને કોઈ મારી પાસે તો લાવતું જ નહીં કોઈ એવું માનીને કે લાવો ભાઈ બહુ ધુરંધર માણસ છે અને એમ કરીને મારા વિશે બહુ છાંટાછાટ કરતા નહીં, હું તો તરત જ ચાલ્યો જઈશ. મારે કોઈની જોડે લડવું નથી, ટાઈમ જ નથી. મસ્તીથી જિંદગી જીવી જાય 30-40 વર્ષ, શાંતિથી ભગવાનનું ભજન કરવું છે અને જીવવું છે શાંતિથી. બસ અત્યાર સુધી પોતે પોતાના માટે જીવવાનો સમય નહીં મળ્યો, હવે હું વિચારું છું કે પોતે પોતાના માટે જીવવું છે. કોઈને હરાવવો નથી, કોઈને જીતાડવો નથી, બસ શાંતિથી જીવવું છે અને ભજન કરવું છે. કંઈ સાબિત નહીં કરવું. ને તમને પણ કહી દઉં એમાં જ મજા છે. આપણે કંઈ અહીંયા બધું સાબિત કરવા આવેલા છે? આપણે કંઈ વૈજ્ઞાનિક છે કે H ના 2 ને પેલાનો 1 મળ્યો એટલે H2O જ થાય ને પછી એનો પ્રયોગ કરવાનો ને બધું સાબિત કરવાનું, એ બધું આપણું કંઈ કામ નથી ભાઈ. અહીંયા સીધે ભગવાન મળી ગયા, એનો નિશ્ચય થઈ ગયો, ભજન કર્યા કરો ને નીકળી જાઓ અહીંયાથી બહાર. પેપર ખોલો, નંબર દેખો, ફિનિશ. હવે લાંબી ટૂંકી માથાકૂટ કરવામાં કોઈ મજા નથી. બરાબર, ચાલો આગળ જઈએ. તિતિક્ષુ, શીત ઉછણારી દ્વંદ્વને સહન કરનાર અથવા યત પ્રાપ્તમ દેશ કાલાભ્યામ દુઃખમ પ્રારબ્ધ કર્મણા તત્સંભર સમર્ષ તિતિક્ષા, આવા લક્ષણવાળી તિતિક્ષાવાળા આવો અર્થ કરતા ક્ષમા અને તિતિક્ષા એકરૂપ થઈ જાય છે. માટે ક્ષમા અન્યકૃત દુઃખ સહન અને તિતિક્ષાને દેશકાળ પ્રારબ્ધજન્ય દુઃખનું સહન એવો ભેદ જાણો. તિતિક્ષા એટલે શું? દેશકાળને અનુસારે તમને જે કંઈ દુઃખ પડે કે પ્રારબ્ધને અનુસારે તેને સહન કરવું. હવે અત્યારે ગરમી છે, ભાઈ ગરમી પડવાની છે, સહન કરવી પડે. બરાબર, બધા સહન કરે તો આપણે પણ કરીએ છીએ. ખેર અહીંયા ઠંડી તો એટલી પડતી નથી, પણ હવે એકાદ મહિનો રહીને વરસાદ થશે, પડશે તો પડશે, પણ લોકો પછી બધી સિઝનને ગાળ દે. અમુકને તો આદત હોય, વરસાદ પડે તો વરસાદને ગાળ દે, ગરમી પડે તો ગરમીને પણ ગાળ દે, અને ઠંડી પડે તો ઠંડીને ગાળ દે. અરે ભાઈ, એ ઋતુ છે, એનું કામ કરવાનું જ છે. આપણે આપણા હિસાબે એને સહન કરવું જ પડશે, કારણ કે એ તો કુદરત છે. એટલે શીત ઉષ્ણાથી જે દ્વંદ્વ હોય એને સહન કરવું. બીજું સુખ દુઃખને પણ સહન કરવાનું કહ્યું છે. એટલે સુખ દુઃખની એક સમ અવસ્થા તમારા માટે રાખવાની. પ્રારબ્ધ કરીને તમને કંઈક સુખ મળી જાય કે પ્રારબ્ધ કરીને દુઃખ આવી જાય, તો પ્રારબ્ધ કરીને સુખ આવે એટલે આમ બહુ ઊંચા નહીં ચાલ્યા જવાનું, અને દુઃખ પડી જાય તો બહુ જલ્દી ઝાંખા પણ ના થઈ જવાનું. થોડોક લડવાનો નેચર રાખવાનો, ફાઇટિંગ સ્પિરિટ. કોની જોડે? પેલા પ્રારબ્ધ જોડે, કોઈ બીજા વ્યક્તિ જોડે નહીં. દુનિયામાં સૌથી મોટી આપણી લડાઈ કોની જોડે છે ખબર છે તમને? કોની જોડે છે? કોની જોડે છે? આપણી સૌથી મોટી લડાઈ કોની જોડે છે? પૈસા હારે છે. કોની જોડે છે? આપણી જોડે જ છે. પૈસા જોડે કઈ નથી ભાઈ. આપણી જોડે જ આપણી સૌથી મોટી લડાઈ છે. બરાબર, આપણી આગળ પણ કોઈ નથી ને પાછળ પણ કોઈ નથી ને પહેલા પણ કોઈ નથી ને પછી પણ કોઈ નથી. આ જીવ આ લોકને વિશે એકલો આવેલો ને એકલો જવાનો એના કર્મ લઈને. એટલે લડાઈ આપણી પોતાની જોડે જ છે, અને રોજ આપણે આપણી જાતને જ જીતવાની છે ને આપણી જાતને જ વચ્ચે મૂકવાની છે. સમજો, કાળ કર્મ માયા આ બધા જે જીવને વળગેલા છે એનાથી પર ક્યારે થવાય? તો ભગવાનના ધામમાં ક્યારે જવાય? એવા લક્ષણ કેરવ સુધી. યાર લક્ષણ હું જાણી જોઈને બોલું છું. આપણા જૂના પૂર્વજો બોલતા હતા ને, એના લક્ષણ ખરાબ છે. બોલાય લક્ષણ, હું જાણી જોઈને લક્ષણ બોલું છું, કારણ કે શબ્દમાં બહુ ઇફેક્ટ છે. અમુક શબ્દમાં બહુ ઇફેક્ટ હોય, એના લક્ષણ બહુ ખરાબ છે. શબ્દ બહુ મસ્ત છે, એટલે હું જાણી જોઈને લક્ષણ બોલું છું. અમુક ગામઠી ભાષા પણ બહુ પાવરફુલ હોય, તમને અહીંયા સીધી લાગે. બરાબર, એટલે લડાઈ આપણી જોડે જ છે, બીજા કોઈ જોડે નથી. સમજજો. બીજા તો જેનું જે થવાનું હોય તે થાય. આપણું રિઝલ્ટ આપણે મળશે. પેપર જેવું લખ્યું એટલા માર્ક આપણા આવશે. આખી દુનિયા તેલ પીવા ગઈ. મને કોઈ પૂછે ને કેટલા ટકા રિઝલ્ટ આવ્યું, મને હું લેવા દેવા? મારા આટલા ટકા આવ્યા ને હું આગળ ચાલ્યો, કેટલા ટકા રિઝલ્ટ તો મારે હું લેવા દેવા એની જોડે? મને પહેલેથી બહુ આગળ પાછળ ઉપર નીચે વાળાની પંચાયત જ નહીં મળે. ને મારા વિશે પણ કોઈ પૂછે તો મને બહુ ગમે નહીં. આ પર્સનલી તમને કહું, મને કોઈ પૂછે ને શું કરે છે, કા કામ કરે છે, કેટલું કામ કરે છે, કેટલો પગાર છે, બહુ આઈ ડોન્ટ લાઈક ધેટ. અરે હું ગમે તે કરું તને હું લેવા દેવા? હું તો એવા પૈસા માંગવા આવું છું? કોઈની જોડે જાઉં છું પૈસા માંગવા? નથી જતો. એટલે એ બધી પંચાયત નહીં કરવાની. સીધા પેપર ખોલો, નંબર ટેકો, ફિનિશ. ભગવાનનું ભજન કરવાનું, નીકળો બહાર. અહીંયા કંઈ લેવાનું નથી. બરાબર, ચાલો હવે આગળ આવ્યું અનસૂય. જો આવ્યું ને અનસૂય, એટલે જે અસૂયા છે એનો વિરોધી અનસૂયા. બરાબર, પરના ગુણોમાં દોષ વિસ્કાર રૂપ અસૂયાએ રહિત. આ બહુ મોટો અત્યારે રાફડો ફાટી નીકળો જવાનો. કોઈના વખાણ જ નહીં થાય ને, એનાથી બેટર શબ્દ વાપરું. કોઈનું સારું જ નહીં દેખાય.
એને આંખથી જોવાય જ નહીં કોઈનું સારું. ભાઈ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ સાધુ પુરુષ હોય અને હકીકતમાં સારો માણસ હોય તો એની સ્તુતિ કરવાની કહી છે. એને પાડી નાખવા માટે નહીં, પણ એના ગુણોની સ્તુતિ કરવાથી આપણામાં એ ગુણો આવશે. એટલે મારે એ શું કહ્યું કે બીજાના ગુણ લેવાથી એ ગુણ આપણામાં આવશે અને બીજાના દોષ જોવાથી આપણામાં એ દોષ આવશે. પણ આપણે તો કોઈના વખાણ કરવા એટલે પેટમાં હૂર ચડે. પેલા હોય એનું સારું કહેવાનું, એનું સારું બોલવાનું. અરે ભાઈ એમાં શું વાંધો છે? કાં તારા પોટલા લૂંટાઈ ગયા છે, જે હોય તો કહી દેવાનું. મને કોઈ એમ કે ભાઈ તમે રાકેશભાઈ કરતાં સારું સંસ્કૃત બોલો છો, તો હું એને એક લાફો ઠોકી દઉં. હું કાં સારું સંસ્કૃત બોલું છું? સંસ્કૃત તે ભણેલા છે, એ આચાર્ય છે, તે ભણેલા છે એમ બોલવામાં મને કેમ પેટમાં શું ચડે? ન જ ચડવું જોઈએ ભાઈ. એ વેદાંત ભણેલા છે, તેમને સંસ્કૃત સારું આવડે ને. એમાં જાહેરમાં કહેવામાં મને કાં અંદર કંઈ પોટલા લૂંટાઈ ગયા? પેલાને પેટમાં હૂર ચડે બોલવાનું. બીજાની લાઈન નાની કરવાથી તમારી લાઈન નાની થઈ જશે, યાદ રાખજો. બીજાની લાઈન કોઈ દિવસ નાની કરવા ના જવાની. એ એની રીતે જેમ છે એ બરાબર છે, હું મારી રીતે જેમ છું બરાબર થવાની કોશિશ કરું છું. આઈ એમ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ. બરાબર. દુનિયામાં ઘણા લોકોની પોતાની આખી જિંદગી જીબાજોડીમાં નીકળી જાય છે ખોટી ચર્ચામાં. હાવ ખોટી ચર્ચા, ખેંચ ખેંચ કરે. ભાઈ પાછો કેવું ખબર? પકાઈ નાખ્યો ને જો એને. અરે ભાઈ એને પકાવવાથી તને હું ફાયદો થયો? ટાઈમ બગડો ખોટો. બરાબર. એવું કંઈ કરવું નહીં. અનસૂયા આ લક્ષણ જોઈએ. બીજાનું સારું હોય માનો એને, અને જોવું કે ભાઈ આ સારું છે, એક્સેપ્ટ ઇટ, સ્વીકારો, અને પછી લેવા આપણામાં. ચાલો. અર્થાત અજાત શત્રુ શું શાંત નિયમિત અંતઃકરણ વાળા જેમને અરી ઉદય પામ્યો નથી, અર્થાત અજાત શત્રુ. અજાત શત્રુ એ માણસ બરાબર છઠ્ઠા સ્થાનની અંદર સારો શુભ ગ્રહ પડેલો હોય ને કોઈ માણસને, તો એ અજાત શત્રુ થઈ જાય. છઠ્ઠું શત્રુનું સ્થાન છે. અને મોદી સાહેબની જેમ કોઈ પાપ ગ્રહ બેઠો હોય છે આખી દુનિયાની જરા દુશ્મની કરે, એ બધાને પહોંચી વળે એવો થાય. એના બે લક્ષણ છે. પણ કોઈ સારો ગ્રહ પડેલો હોય તો એ માણસ બહુ બિંદાસ હોય, બહુ ઠંડો હોય. એવા માણસ મેં મારી જિંદગીમાં જોયા છે, અજાત શત્રુ. એને કોઈની પડી જ બિચારો શાંતિથી બેઠેલો હોય, એનું કામ કરે. આપણે કંઈ બોલીએ કેમ છે ભાઈ, ભગવાનની દયા છે. પેલા ભાઈ આવું કહેતા હતા, કંઈ નહીં એમની મરજી, બીજી કંઈ વાત જ નહીં. આપણે એમ થઈ ગયા આપણે બોલીને પસ્તાયા હતા. કોઈ બીજો હોય તો પેલા ભાઈ હે એવું કહેતા, અરે એના તો કોઈ ઠેકાણા છે નહીં, એના બાપા આમ કરતા હતા, એની માં એમ કરીને પેલો ચાલુ પડી જાય. કેસેટ જ ખાલી આમ બટન જ દબાવવાની જરૂર, એટલે પેલો ચાલુ બોલતા ટાક ટાક ટાક. અજાત શત્રુ બનવું હોય તો પહેલાં શું કરવાનું ખબર છે તમને? નો કમેન્ટ. કોઈના વિશે કોઈ કમેન્ટ જ નહીં આપવાની. આપણે કોઈની નોકરી કરીએ છીએ મફતની. તમે બીજા વિશે વાત કરો એટલે એની મફતની નોકરી કરો છો. મારી આ દેશી એકદમ ગણતરી છે. આ ભાઈ બીજાના મને રિપોર્ટ આપે એટલે એની નોકરી કરે છે. આ ભાઈ બીજા વિશે બોલે એટલે એની નોકરી કરે છે. આ ભાઈ પેલા કોઈ ત્રીજાની વાત કરે એટલે એની નોકરી કરે છે, વગર પૈસાની. સીધી વાત છે મારી પાસે, એકદમ દેશી હિસાબ. બીજાની વાત કરવાની જ નહીં, આપણે એની નોકરી કરીએ છીએ. આપણે શું કામ? કોઈની નોકરી નહીં કરતા. ભગવાનના નોકર છે, સેવક છે ને એની નોકરી કરવા આવેલા છે. બરાબર. આમાં શું થાય? બીજા વિશે વાત કરતા જ એની ટીકા ને નિંદા થાય. હા એ જ ને નોકરી. એ જ ને, તો હું એ જ કહેવા માંગુ છું. હા એવું જ છે ને. તો તમે એના માટે 2 શબ્દ બોલો, 4 શબ્દ બોલો, તમે એની નોકરી કરી ને. તમે એને માટે નોકરી કરી 8 કલાક આપણે એ માટે આપવાનું. ફોરેનમાં 1 કલાક પ્રમાણે કલાકો પ્રમાણે પૈસા મળતા હોય. આપણે માટે અડધો કલાક નથી આપણને નથી આપવાનું. હા એ નોકરી કરેલી કહેવાય ને. ખોટો સમય શું કામ બગાડો એના માટે? બરાબર. કોઈના વિશે કોઈ ચર્ચા જ નહીં કરવાની. સીધું આપણું નિશાન ઉપર જવા જ દેવાનું. ધાર 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 ધાર. પ્રગતિ બહુ જલ્દી થશે, યાદ રાખજો. અજાત શત્રુ બનવાનું આ જ એક લક્ષણ છે, કોઈના વિશે કંઈ ન કહેવું. અને આ કામ થાય એવું છે, એવું નથી નહીં થાય એવું. આવા માણસો મેં મારી જિંદગીમાં જોયા છે કે જેને બીજા વિશે વાત કરવાની ગમે જ નહીં જરા પણ. તમે વાત છે આપણે કઈ યુદ્ધ થાય એવું લાગે, હે ચાલ્યો હસ્તો ચાલ્યો છે. આપણે કાને યુદ્ધ થાય તો બી એને ખબર છે મારા ઘર પર કા બોમ્બ પડવાનો છે. ઘણા તો એવી રીતે વાત કરે કે એના ઘરની નીચે પેલા ગોડાઉનમાં જ બોમ્બ પડેલો હોય. એવું આબે એવું વર્ણન કરે, એના ગોડાઉન નીચે જ બોમ્બ પડેલો. અરે આમને તેમને એટલી બધી મોટી મોટી છોડે. બરાબર. એ બધો ટાઈમ કાં છે આપણી પાસે? જો એક વસ્તુ યાદ રાખજો, ભગવત ભક્ત પાસે કોઈ ટાઈમ નથી. આ તો આપણે માની બેઠેલા છે એટલે. બાકી શાસ્ત્રમાં જેટલા
આ ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું, દ્વિજત્વ જેને ધારણ કરેલું છે એને ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું, વિષ્ણુ ગાયત્રિકા ગાયત્રીનો મંત્ર જાપ કરવાનો કહ્યું, યજ્ઞ કરવાના બધા કયા, એ બધું કહ્યું. તો કોઈ ટાઈમ નથી મારી પાસે. એના બદલામાં તો નહીં, બસ શ્રીજી મહારાજે થોડું સરળ કરીને 5 માનસી પૂજા કરવાની કહી. અને ગોપાળાનંદ સ્વામીએ જે રોજના નિયમ આપીએ એ તમે નિયમમાં રહ્યો તમારા. પછી હું તમને કહું છું, તમને કોઈની નોકરી કરવાનો ટાઈમ મળે છે કે નહીં મળતો, એ તો આપણે એ કરતા નથી, એટલે આ બીજાની પંચાયત કરવા માટે તત્પર રહીએ. બાકી ગોપાળાનંદ સ્વામીએ જે આખું મેનુ બનાવેલું છે એ પ્રમાણે કરો, અનુક્રમ પ્રમાણે ભજન. પછી જો તમારી પાસે કેટલો સમય રહી છે. બંનેની વાત છે. ત્યાગી ગૃહી, ભાઈ તમે કહો અમે તો ગ્રહસ્થ છે, ગ્રહસ્થને પણ કઈ વ્યવહારમાં ખૂપી જવાનું નહીં કહ્યું. સંધ્યાકાળે આવીને ઉચ્ચ સ્વરે રાધિકાના પતિ શ્રી કૃષ્ણનું ભજન કરવાનું. 7:15 તો મેક્સિમમ સંધ્યા, પછી એની નીચેના સમયમાં જ સંધ્યા થાય છે. અને સવારે પણ બ્રહ્મ મુહૂર્તથી ઉઠીને 9, 9:30, 10 સુધી તો ભજન કરવાનું જ કહ્યું છે, જે પ્રમાણે નિયમ કહે ત્યાં સુધી. એટલે 10 વાગ્યાથી 6-7 વાગ્યા સુધી, એટલે આ ભાઈએ કીધું એ પ્રમાણે 8 કલાકનો જ વ્યવહાર બને છે. તો વ્યવહાર આપણે એટલો બધો અંદર ઘૂસી ગયો છે, અને આપણે જેટલા વ્યવહારું એટલા આપણા શત્રુ વધારે. કારણ કે શત્રુ તો વ્યવહારમાં જ હોય ને. તમારે વ્યવહારમાં જ શત્રુ હોય. અહીંયા તો કોણ શત્રુ હોય તમારો? તમે એવું કંઈક કરો તો શત્રુતા અહીંયા થાય, બાકી અહીંયા કોણ શત્રુ તમારો? ભજન કરવાવાળાનો કોઈ શત્રુ નહીં. બરાબર? ચાલો. અનિર્ષ્યુ એટલે સ્વસમાનનો સમુત્કર્ષ ન સહન કરી શકવારૂપ ઈર્ષ્યા રહિત. અનિર્ષ્યુ એટલે ન વર્ત્યા ઈર્ષ્યુ, પોતાના જેવો કોઈ લક્ષણવાળો હોય, સ્વસમાન હોય, તો એના પણ વખાણ કરવાના. 2 મિત્રો જોડે ભણતા હોય, બરાબર? મારો એક મિત્ર છે, અત્યારે ડૉક્ટર થઈ ગયો છે, પણ એનામાં આ ગુણ છે, આ ગુણ એનામાં છે. અત્યારે આપણે જઈએ ને તો ચોક્કસ કે આપણે એવું કે ભાઈ તમે કંઈક કરી શકતા હતા, તમે નહીં કર્યું, એ 2 નંબરની વાત છે. એનામાં એક ગુણ છે, ભલે બહારનો છે, પણ એનામાં એ ગુણ છે કે યુ વુડ હેવ ડન બેટર વોટ યુ આર રાઇટ નાઉ યુ આર ડુઈંગ. ચોખ્ખું કે જ્યાં સુધી હું તમને ઓળખું છું તમે કંઈક સારું કરી શકતા હતા. એનામાં આ ગુણ છે, મેં જોયું. બહુ મોટી અત્યારે પોસ્ટ પર છે તો પણ એનામાં આ ગુણ છે, પણ સામાન્ય માણસમાં આ ગુણ નથી આવતો. તમારાથી સરખા હોય, બરોબરિયા હોય તો બરોબરિયાપણું નહીં કરવાનું. સરખા એટલે કેવી રીતે સરખા સમજો? ઘણી જગ્યા પર એવું હોય કે પોસ્ટમાં સરખા હોય, ગુણમાં સરખા ના હોય, કેલિબરમાં સરખા ના હોય. પોસ્ટ ભલે સરખી હોય, 2 ગુણ આનામાં ઓછા હોય, 2 ગુણ પેલામાં વધતા હોય, 2 વસ્તુ આનામાં વધારે હોય, 2 વસ્તુ પેલામાં ઓછી હોય. પણ જો તમારા બંને વચ્ચે બરોબરિયાપણું ના હોય તો તમે બંને એકબીજાના ગુણ પરસ્પર લઈ શકો અને દોષ છે નક્કી કરીને એનો ત્યાગ કરી શકો. પણ એ જ્યારે હોય ત્યારે થાય એવું. બાકી તો એકબીજાની સરખી પોસ્ટ હોય એના માટે જો તો ટાંટિયા ખેંચવાની જાત કરતા હોય. બરાબર? એટલે અહીંયા અનિર્ષ્યુ એટલે સ્વસમાનનો સમુત્કર્ષ ન સહન કરી શકવારૂપ ઈર્ષ્યાએ રહિત, નિર્વેર, સર્વની ઉપર મૈત્રી હોવાથી કોઈના ઉપર પણ વેરભાવે રહિત. જગતમાં બધા જ એના મિત્ર છે. ભગવાન શ્રી હરિ કે એ પ્રમાણે કે ભાઈ અમે દરેક જીવની અંદર અંતર્યામી પણ રહ્યા છે, અમને તો નથી કોઈ પારકું કે નથી કોઈ પોતાનું. ભગવાનની દુનિયામાં બધા જ સરખા છે. એમ આ માણસો કેવો હોય? નિર્વેર, એને કોઈના પ્રત્યે કોઈ એવો અભાવ ના હોય, કોઈ એનો વેરી નથી, વેર ભાવે રહિત, બધા જોડે મિત્રતા. બરાબર? સખાભાવ. નિર્માન, ધન અભિજન આદિકના માને રહિત. આ બધા માનના શબ્દો એટલા માટે કહેવાય અહીંયા કે ભાઈ આ બધી વસ્તુથી લોકોને સામાન્ય રીતે આ જગતમાં માન જોવા મળે છે. કોકને ધનનું માન હોય. અભિજન, ભાઈ પોતાનો કોઈ જન જે છે બહુ પાવરફુલ હોય, મોદી જેવી મોદી સાહેબ જોડે મારી ઓળખાણ છે, પહોંચેની મોદી સાહેબ સુધી છે, એના માને રહિત. બરાબર? કે ભાઈ ગમે એવા મોટા હોય કે ગમે એટલા મોટા એને ઓળખતા હોય, એનું એને માન ના હોય. ગમે તે પોસ્ટ ઉપર બેસતા હોય પણ એનું એને માન ના હોય. અહીંયા જ આપણા એક ડૉક્ટર સાહેબ પહેલાં દર રવિવાર આવતા હતા, અત્યારે આઈ ડોન્ટ નો, પંડ્યા સાહેબ હવે નહીં દેખાતા. તમને લાગે નહીં પંડ્યા સાહેબ તો જોવું તો ડૉક્ટર છે, ગિરીશભાઈ વર્ષોથી ઓળખે છે, કેટલા નોર્મલ, માન જરા પણ ના લાગે. અરે અહીંયાથી ચાલતા હોય તો તમને લાગે જ નહીં કે આટલા મોટા ડૉક્ટર છે. બરાબર? ડૉક્ટર પણ કંઈ ચીલા ચાલુ નથી. મહાવીર કાર્ડિયાકમાં છે, બહુ ઊંચી પોસ્ટ પર છે. બરાબર? પણ તમને અહીંયા જ આવે તો બહુ શાંતિ, એકદમ રિલેક્સ, નોર્મલ એકદમ. આપણે કહીએ જય સ્વામિનારાયણ, જય સ્વામી, પ્રસાદ આપે તો પ્રસાદ લઈ તમારી જોડે બેસે, વાતચીત કરે, બધું. અને તમે એમના દવાખાને પણ ગયા હોય તો તમને ટ્રીટમેન્ટ બરાબર હરિભક્ત જેવી જ આપે પાછું, કે એવું ચીરફાડ કંઈ નહીં. એકદમ માન વગરના વ્યક્તિ.
બરાબર. ચાલો. વિમત્સર સમાન કે અસમાન સર્વનો સમુત્કર્ષ ન સહન થાય તે રૂપ મત્સરે રહે. હવે શું છે, વાર છે ને 3 મિનિટ ચાલુ થઈ ગઈ, 2 મિનિટ, એની ચાલુ થઈ ગઈ, 2 મિનિટ, એની એ આગળ છે. 1 મિનિટ બાકી છે. ચાલો. સ્વસમાન કે અસમાન સર્વનો સમુત્કર્ષ ન સહન થાય તે રૂપ મત્સરે રહે. ભાઈ પોતાના સાથે સરખો હોય કે પોતાના ગુણ પોતાનાથી સરખો ન હોય એટલે પોષતે બધી રીતે. તો અમુક માણસ એવા એ રાજા ભોજ ને ગંગુ તેલી જેવા, બરાબર. હવે આપણે એની જોડે કોઈ લેવા દેવા નહીં હોય, કઈ હોય નહીં, એની ને આપણી કોઈ પોસ્ટ સરખી નહીં હોય, બરાબર. એનાને આપણા કોઈ ગુણ મળતા નહીં હોય ને પછી આપણે એની ખૂંદડી ખોદ 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 કર્યા કરીએ, એ તો ખોટી વાત છે, બરાબર. કેટલા બધા લોકો આને ગાળ દે, પેલાને ગાળ દે, બરાબર, બધાને ગાળ દયા કરે, મોટી મોટી પોસ્ટ કરે એ બધાને. અરે ભાઈ એ જગ્યા પર છે તેના પૂર્વના કંઈક પુણ્યના હિસાબે હશે ને આપણે નથી, આપણે એને હિસાબે નથી ને તેને ગાળ દઈને આપણે શું ફાયદો? કોઈ ફાયદો નથી, બરાબર. એટલે એ જરા સહન કરવું પડે, એ સહન કરવું કઠણ છે, બરાબર. એટલે શું કે ભાઈ ઈર્ષ્યા અને મત્સર એક જ અર્થમાં વપરાય છે. જ્યાં બંને શબ્દ જુદા જુદા હોય ત્યાં આવો સહજ અર્થ ભેદ સમજવો, બરાબર. એટલે શું મત્સર કેવો છે? અસમાન હોય એની ઉપર જે તમને થાય તે મત્સર કહેવાય, અને સમાન હોય એની ઉપર જે થાય તે કેવું કહેવાય? ઈર્ષ્યા કહેવાય. તો તમારાથી સમકક્ષ જે હોય એના પ્રત્યે તમને જે કુભાવ આવે તે શું કહેવાય? ઈર્ષ્યા કહેવાય. સમકક્ષ ન હોય ને કોઈની ઉપર પણ આવી જાય એ મત્સર કહેવાય. અત્યારે મત્સરવાળા લોકો બહુ વધારે છે, ઈર્ષ્યા કરતા પણ. કંઈ લેવા દેવાની હોય તો પણ મત્સરમાં પેલો બળી જાય આખો. મહારાજે કહ્યું ને એ પ્રમાણે, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વ